આ લોકો બધા મનસુખભાઈ કહેતા હતા. મનસુખભાઈ સાથે આપણે મારે કોઈ લેવા દેવા નથી. મારે આ ભાજપની પાર્ટી સામે લેવા દેવા છે અને આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં પરિવર્તન લાવીને આમ આદમી પાર્ટીની સરકાર 2027માં આપણે બનાવી છે. બાકી મનસુખભાઈ તો એલફેલ બોલે છે. કોઈ દિવસે મળે તો મારા તરફથી કહી દેજો. જાહેરમાં ડિબેટ અહીંયા જ રાખવા હું તૈયાર છું. એમના 36 વર્ષ થયા રાજનીતિમાં, મારા 36 મહિના થયા. વિધાનસભામાં મેં કેટલી આદિવાસી સમાજની રજૂઆતો કરી છે, કેટલા લોકો માટે મેં બોલ્યો છું. લોકસભામાં એમણે કેટલી આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે. એ જ વાત પર એમનું પાણી મારું પાણી મપાઈ જશે. એમના જેવો મેં બોલ બચ્ચન નથી. કેવડિયામાં એટલી બધી ધમાલો થઈ, ઝૂંપડા તોડ્યા ત્યારે આજ દાદા ગુફામાં ભરાઈ ગયેલા. તે વખતે મળ્યા હતા કોઈને? ડાયરેક્ટ ગુફામાં જતા રહે. આ વિસ્તારમાં કઈ પણ આદિવાસી સાથે ઘટના ઘટે ગુફામાં જતા રહે. આપણા બાળકોની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જયારે એમની સરકારે બંધ કરી, અમે લડતા હતા, એ ગુફામાં જતા રહ્યા. આ વિસ્તારમાં જીએનએમ એમની નકલી કોલેજ ચાલતી હતી, અમે લડતા હતા, એ ગુફામાં જતા રહ્યા. આ જ પોલીસ અધિકારીઓ આપણા લોકોને દેવમોગરા જતા લૂંટતા હતા, અમે એસપી સામે લડતા હતા, એ ગુફામાં જતા રહે. બસ ઉઠી બેઠા કે ચૈતર આમ, ચૈતર તેમ, ચૈતર તેમ. મેં તો કેમ છું, રાતે ઊંઘમાં બી મારા સપના આવતા હશે એવું લાગે છે.